તો જે મહિલાઓ દરરોજ સ્નાન કરે છે તે આ વિડીયો અવશ્ય જોવે। આજે અમે તમને જીવનના એક એવા સત્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કોઈ કહેતું નથી, અને જો તમે પણ આ ભૂલો કરતા હો તો તમારે જીવનભર પસ્તાવો કરવો પડશે। સ્ત્રીની એક એવી વસ્તુ જે ક્યારેય સંપૂર્ણપણે ન ઉતારવી જોઈએ। કોઈ પણ પુરુષે આ ભૂલ ન કરવી જોઈએ, નહીં તો તમારે ભયંકર પરિણામ ભોગવવા પડશે। તમે બરબાદ થઈ શકો છો। અને આ સાથે આ વિડીયોમાં જાણીશું કે મહિલાઓ સ્નાન કરતી વખતે કઈ ભૂલ કરે છે જે ક્યારેય ન કરવી જોઈએ। સંપૂર્ણ જાણકારી માટે આ વિડીયો અંત સુધી અવશ્ય જુઓ। હવે અહીં કેટલાક મિત્રો હશે જેઓ અમારી વાતને હળવાશથી લેશે, કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી। તમારી જે પણ ઈચ્છા હોય, તમે તમારી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાનના દ્વારે જાઓ છો અને હાથ જોડીને તમારી મનોકામના પૂરી કરવા માટે આશીર્વાદ માંગો છો, પણ તે ઈચ્છા પૂરી થતી નથી। તેનું કારણ એ છે કે આપણે જે પણ ભગવાનમાં માનીએ છીએ તેની પૂજા સાચા મનથી નથી કરતા। અને જો તમારામાંથી કોઈ ભગવાન શ્રી રામને સાચા દિલથી માનતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો, અને પછી જ ભગવાનને ખબર પડશે કે આપણે કેટલા સાચા છીએ અને કેટલી નિષ્ઠાથી પૂજા કરીએ છીએ। અને આજે નહીં તો કાલે, અથવા તો વહેલા કે મોડા, તમારે આ વાત જાણવી જ પડશે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને મહિલાઓની એક એવી વસ્તુ જે કોઈ પણ પુરુષે ભૂલથી પણ ક્યારે ન ઉતારવી જોઈએ, નહીં તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે। મહિલાઓની આ વસ્તુ ઉતારવી એ ખૂબ જ શરમજનક બાબત માનવામાં આવે છે। જો તમે તેને ઉતારી દેશો તો તમારો ખરાબ સમય શરૂ થાય છે। આ સાથે હું તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી કેટલીક ભૂલો વિશે જણાવીશ જે ઘરની મહિલાઓએ ક્યારેય ન કરવી જોઈએ। ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રીઓને કોઈ સમજી શકતું નથી। ભારતમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ સમાજ દ્વારા સમયાંતરે આ દેવી પર અત્યાચાર કરવામાં આવે છે। આચાર્ય ચાણક્યએ પોતાના પુસ્તક ચાણક્ય નીતિમાં ચારિત્રહીન મહિલાઓ વિશે ઘણી એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે જે લોકો તેમના વિશે વિચારે છે અને તેમને અનુસરે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને છેતરપિંડીનો અનુભવ કરતા નથી। આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તકમાં તે પરિસ્થિતિઓ વિશે લખ્યું છે જે આજે પણ જોઈ શકાય છે। આચાર્ય ચાણક્યએ મહિલા વિશે કેટલીક એવી વાતો જણાવી છે જે તમને ચરિત્રહીન મહિલાના પ્રેમમાં પડતા અટકાવશે। અત્યારે તમે જે પણ કામ કરી રહ્યા હોય તેને સાઈડમાં મૂકી દો। અમે તમને જે કહી રહ્યા છીએ તે ધ્યાનથી જુઓ અને સાંભળો। જે ઘરમાં સ્ત્રીઓ સવારે મોડે સુધી સૂતી હોય ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશતા નથી। જે મહિલાઓ સવારે વહેલા ઉઠીને ઘર સાફ કરે છે તેમના ઘરમાં આવી નકારાત્મકતા ક્યારેય આવતી નથી, તેમજ આવા ઘરોમાં દેવી દેવતાઓનો વાસ હંમેશા રહે છે। જે મહિલાઓ સવારે મોડે સુધી સૂતી હોય તો તેને શુભ માનવામાં આવતું નથી। જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી। સવારે મોડે સુધી સૂવાથી વ્યક્તિ આળસુ બની જાય છે। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સ્નાન સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે જેનું આપણે બધાએ પાલન કરવું જોઈએ। જેમાં સૌથી મહત્વનો નિયમ છે સ્નાન કરવાનો યોગ્ય સમય। તમને જણાવી દઈએ કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું એ આપણા શાસ્ત્રોમાં યોગ્ય સમય નથી। આ સમયે પર્યાવરણમાં દેવી શક્તિ ખૂબ જ ઓછી થઈ જાય છે, તેથી જ માણસમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે, જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે। દિવસભર શરીરમાં સુસ્તી રહે છે અને કોઈ કામ કરવાનું મન થતું નથી। એટલા માટે 8 વાગ્યા પછી ક્યારેય સ્નાન ન કરવું જોઈએ। જે મહિલાઓ 8 વાગ્યા પછી સ્નાન કરે છે તેમના જીવનમાં દુર્ભાગ્ય રહે છે અને ઘરમાં
ક્યારે સુખ અને સમૃદ્ધિ નથી આવતી. પરંતુ જો કોઈ કારણસર મહિલાઓ 8 વાગ્યા પહેલાં સ્નાન કરી શકતી નથી, તો આવી સ્થિતિમાં 12 વાગ્યા પહેલાં તમારે સ્નાન કરવું જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર કોઈ પણ વ્યક્તિએ ક્યારે 12 વાગ્યા પછી સ્નાન કરવું જોઈએ નહીં. તમે પાપના ભાગીદાર બનો છો. સ્ત્રીઓએ સ્નાન કરતી વખતે પોતાના નહાવાના પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ, જેના કારણે ધન્ય દેવી માતા લક્ષ્મીની કૃપા આવી સ્ત્રી પર હંમેશા વરસતી રહે છે અને આવી સ્ત્રી આખા ઘર માટે ભાગ્યશાળી સાબિત થાય છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. મહિલાઓએ ક્યારેય પણ પોતાના વાળ ગંદા ન રાખવા જોઈએ. તેને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ, કારણ કે જે સ્ત્રી હંમેશા સ્વચ્છ રહે છે તેની અંદર દેવી લક્ષ્મી વાસ કરે છે. એવું માનવામાં આવે છે કે સુંદર અને સ્વચ્છ વાળ ઘરની સમૃદ્ધિ દર્શાવે છે અને સ્ત્રીઓએ પણ પોતાના પગને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. ગંદા વાળ અને ગંદા પગ ઘરમાં ગરીબી લાવે છે. આ કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. એટલા માટે મહિલાઓએ ક્યારેય ગંદા પગ અને ગંદા વાળ ન રાખવા જોઈએ, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્ત્રી હંમેશા ધનથી, પતિથી અને સુખથી વંચિત રહે છે. સવારે ભોજન બનાવતી વખતે તમારે એક રોટલી અલગથી રાખવી જોઈએ, જે તમારે ગાયને ખવડાવવાની છે. કામ પર જતા પહેલાં તમારે દરરોજ ગાયને એક રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને ધનની કમી ક્યારે નહીં આવે. બપોરના સમયે કોઈ પણ વિસ્તારમાં ન જવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયે બ્રહ્માંડમાં નકારાત્મક ઉર્જા ફરે છે. બપોરના સમયે કબ્રસ્તાન, સ્મશાન, વિરાન સ્થળોની મુલાકાત લેવાની ભૂલ ક્યારેય ન કરો, કારણ કે તમે નકારાત્મકતાનો શિકાર બની શકો છો. એવું કહેવાય છે કે સવારે દેવી શક્તિઓનો સંચાર સૌથી વધુ હોય છે. આ સમયે ભગવાન આપણા ઘરે પ્રસ્થાન કરે છે અને જ્યારે તમે સવારનો સમય છોડીને બપોરે સફાઈ કરો છો, ત્યારે તમને ક્યારે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે નહીં. સવારે ઘરમાં કચરા પોતા કરવા હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરે છે અને ઘરને ધનથી ભરી દે છે. બપોરના સમયે જેટલી વધુ સફાઈ કરશો, તેટલી જ ઘરમાં નકારાત્મક ઉર્જા વધશે. સમગ્ર વિશ્વમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે માતા દુર્ગા એટલે કે માતા પાર્વતી તમામ મહિલાઓની નાભીમાં વાસ કરે છે. નાભીને શક્તિનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. એવું પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે માતા પાર્વતીની તમામ શક્તિઓ સ્ત્રીની નાભીમાં રહે છે. આવી સ્થિતિમાં ઘણીવાર મહિલાઓ નાભીને એટલી ગંદી રાખે છે કે તેનાથી દુર્ગંધ આવવા લાગે છે અને મેલ જમા થઈ જાય છે, જેના કારણે દેવી પાર્વતી ક્રોધિત થાય છે અને આવી સ્ત્રીને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ સ્ત્રી પોતાની નાભીને ગંદી રાખે છે, તેના લગ્ન જીવનમાં અવરોધોનો સામનો કરવો પડે છે. સ્ત્રીનું જીવન બરબાદ થઈ જાય છે, કારણ કે નાભીમાં દેવી પાર્વતીનો વાસ હોય છે અને જ્યારે તમે તેને ગંદી રાખશો તો તમારી સાથે ચોક્કસ ખરાબ થશે. આવી સ્ત્રીના પરિવારના સભ્યોને પણ કોઈ કામમાં સફળતા નથી મળતી. તો જો તમે પણ તમારા ઘરમાં સૌભાગ્ય ઈચ્છો છો, તો પછી તમારી નાભીને સાફ રાખો. તો ચાલો હવે જાણીએ કે મહિલાઓની કઈ એવી વસ્તુઓ છે જેને પુરુષોએ ક્યારેય ન ઉતારવી જોઈએ, નહીં તો તમારે ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે અને તમને બરબાદ પણ કરી શકે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં પણ સ્ત્રીનું અપમાન થાય છે, ત્યાં ભગવાન પણ પોતાનું સ્થાન ગ્રહણ નથી કરતા. જો તમને લાગે છે કે મહિલાઓનું અપમાન કરીને તમે શક્તિશાળી બની જશો, તો એ તમારી ભૂલ છે.
સ્ત્રીઓને સન્માન આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં દેવી દેવતાઓનો વાસ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો તમારે તમારા જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારે સ્ત્રીઓનું સન્માન કરવું પડશે. અને જે વ્યક્તિ પોતાના જીવનમાં સ્ત્રીઓનું સન્માન કરે છે તે સફળ બને છે. અને ધ્યાન રાખો કે કોઈ પણ વ્યક્તિ જે સ્ત્રીઓની ઇજ્જત ઉતારે છે તે ક્યારેય સફળ થતો નથી અને તેના જીવનમાં હંમેશા નિષ્ફળ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારે જીવનમાં સફળ થવું હોય, દરેક સુખ મેળવવા માંગતા હો તો તમારે ક્યારેય કોઈ સ્ત્રીની ઇજ્જત ન ઉતારવી જોઈએ. હંમેશા તેમનો આદર કરો. હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે સારી સ્ત્રીની ઓળખ કરવી. શરીર વિજ્ઞાન અનુસાર નાનું મોં ધરાવતી સ્ત્રી તેના પતિ માટે શુભ માનવામાં આવે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે સ્ત્રીનું મોઢું બહુ નાનું ન હોવું જોઈએ, અન્યથા તે ભરોસાપાત્ર ગણાતી નથી. જો સ્ત્રીનું નાક નાનું હોય તો તે સ્ત્રી કામદાર હોય છે અને જો નાકનો આગળનો ભાગ લાંબો હોય તો આવી સ્ત્રીને રાણીનું સુખ મળે છે. જે સ્ત્રીના હોઠની વચ્ચે રેખા દેખાય તે ભાગ્યશાળી છે. જો મહિલાઓના દાંત સફેદ હોય અને એક સીધી રેખામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીઓના ડાબા હાથ પર તલ હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ સાથે જે સ્ત્રીના ગાલ, હોઠ, હાથ, નાક, કાન અને ગળામાં તલ હોય છે તેનું જીવન સુખી હોય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.